सीताम्बरं नैष्टिकवर्णिवेशम् पीताम्बरं तं नटवर्यवेशम् नवाम्बुदे श्यामलसुन्दराङ्गम् वन्दे हरिधर्मसुतं च कृष्णम्। हरे दिव्य श्रीमद सत्संगी जीवन अंतर्गत बीजा प्रकरणनी कथामां एभल बापूना दरबारमा महाराज पधार्या। ત્યાંથી વિચરતા વિચરતા રાજકોટ વગેરે નગરમાં થઈ મહારાજ સુરત આવ્યા। સુરતમાં સુરતી ભક્તોએ શ્રી હરિને બધી આપણી આ શેરીઓ છે, આ બધી શેરીઓમાં મહારાજને ફેરવ્યા હતા। આ બધી શેરીઓ પાવન થઈ છે। સ્વામિનારાયણ ભગવાન સુરત નગરમાં ફર્યા છે। અરે મહારાજ સુરતમાં જ્યારે આવ્યા હતા ત્યારે સુરતી ભક્તોએ મહારાજને ઘારીપુરી એ વખતે જમાડી છે। પ્રેમી ભક્તોનો ભાવ જોઈ મહારાજ સુરતમાં ઘારી અને પૂરી ઘેર ઘેર જમ્યા છે। બરફી જમ્યા છે। સુરતની બરફી ભક્તો લાવતા મહારાજ એક એક બટકું એમાંથી ભક્તોને રાજી કરવા જમતા। અહીં બીજા પ્રકરણને પૂર્ણ કરી ધર્મપુરમાં મહારાજ પધાર્યા અને પછી પાછા મહારાજ ગઢપુર ગયા। 67ની સાલ ચાલુ થઈ। 1867ની સાલ છે। અષાઢ મહિનો આવ્યો। રથયાત્રાના દિવસે મહારાજ ગઢપુર આવ્યા। ભગવાન જગન્નાથજીની સુંદર એ રથયાત્રાનો ઉત્સવ મહારાજે ગઢપુરમાં કરાવ્યો। ત્યાર પછી એક ધાર્યું મહારાજ 67, 68, 69 ને 70 लागट 4 वर्षो एक धार्યું મહારાજ ગઢપુરમાં રહ્યા। 70ની સાલ છે। કાર્તક મહિનો છે, વદ પક્ષ છે ને પાંચમની તિથિ આવી છે। એબલ બાપુને થાય હવે મારા ઘરે ભગવાન સ્વયં સહજાનંદ સ્વામી નિવાસ કરીને રહ્યા છે। એબલ બાપુના શરીરે તાવ આવ્યો છે। ચારે બહેનો બાજુમાં ઊભી છે। એક 8-9 વર્ષની દાદાની ઉંમર છે। અંતકાળે એબલ બાપુ ભગવાનને યાદ કરી રહ્યા છે ને મહારાજ એબલ બાપુના સમાચાર કાઢવા પધાર્યા। ધન્ય છે એબલ બાપુ। એના અંતકાળે સ્વામિનારાયણ ભગવાન એની સન્મુખ જોઈને ઉભા રહ્યા।
અને ત્યારે પોતાના પુત્ર દાદાનું કાંડું મહારાજના હાથમાં હોપ્યું. આંખમાં અશ્રુ આવી ગયા, જળજળિયા આવ્યા. મહારાજને કહે છે, હવે આ શરીરનો કઈ નિર્ધાર હવે જણાતો નથી. આપ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છો. બાપ, આ મારો પુત્ર છે, એને હું આપને અર્પણ કરું છું. એનું પિતાની જેમ તમે ધ્યાન રાખજો. એને વડજો, વડીને પણ કહેજો. ભગવાનના હાથમાં દાદાનું કાંડું આપ્યું. 9-10 વર્ષની ઉંમર હતી એ વખતે દાદાની. મહારાજ એબલ બાપુને આશ્વસ્ત કરે છે કે બાપુ તમે ચિંતા ન કરો, દાદાને હું સાચવીશ, દીકરાની જેમ સાચવીશ. આમ તો સ્વામિનારાયણ ભગવાનના વંશમાંથી આચાર્યોને મહારાજે બેસાડ્યા, એમના દીકરા જ કહેવાય. પણ ગૃહસ્થમાં કોઈ ગૃહસ્થના પુત્રને શ્રી હરિએ દીકરો કહીને સ્વીકાર્ય હોય તો એ એક દાદા ખાચર છે. મહારાજ એને દીકરો માનતા, અને મહારાજ માનતા નહીં, દાદા ખાચર પણ મહારાજને પિતાની જેમ જ માનતા હતા. એ વઢે, એ બોલે, એ મારે. મહારાજ એક વખત કાકરી લઈને મારી હતી લમણામાં, રક્ત વહેતું હતું દાદાનું, તોય એને અભાવ નહોતો આવ્યો. સ્વામિનારાયણ ભગવાનને એને એવા જાણ્યા હતા, અને તો જ મહારાજ એના દરબારમાં રહે. ચારે બહેનો તરફ બાપા છે એટલે દુઃખ હતું મનમાં. ચારે દીકરી ઘરે છે. મહારાજ કહે છે તમે એની ચિંતા ના કરો. એબલ બાપુને આશ્વસ્ત કર્યા છે. આંખ બંધ કરી એબલ બાપુએ અંતરમાં શ્રી હરિના એ દિવ્ય સ્વરૂપને અંતરમાં ધાર્યું છે. અને કારતક વદ પાંચમ 1870ની સાલમાં એબલ બાપુએ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. બધી ક્રિયા છે એ મહારાજે દાદા પાસેથી કરાવી છે. આ ભગવાન કોઈ ગૃહસ્થના ઘેર ગૃહસ્થના પિતા જાય એની ક્રિયા મહારાજ આગળ આગળ કરાવે. કેવા અનુકૂળ થઈ ગયા ભગવાન દાદાના પરિવારની. એવી ક્રિયા પોતાના ભાઈઓની મહારાજે કરી નહીં જેવી ક્રિયા મહારાજે આની કરાવી. અને ભક્તિમાં તો પિતા એબલ બાપુ કરતા પણ દાદા ખાચર ચડિયાતા થયા. સ્વામિનારાયણ ભગવાનની નિશ્રામાં મોટા થતા ગયા, બહુ શ્રેષ્ઠ કોટીના ભક્ત થયા. ચારે બહેનો પણ ગુણિયલ હતી. એમાં જીવુબા, લાડુબા, એમાં બંનેને મહારાજમાં એટલો બધો પ્રેમ હતો. લાડુબાએ, જીવુબાએ ભગવાનને સ્વરૂપ માંગ્યું કે પ્રભુ આપ જ્યારે જ્યારે બહાર જાઓ છો ત્યારે આપના વિયોગમાં અમને બહુ દુઃખ થાય છે, માટે કોઈ સ્વરૂપ અમને આપો. તો વાસુદેવ નારાયણ મહારાજે પધરાવી આપ્યા, અને એ સિવાય રાધા કૃષ્ણ ભગવાનની બહુ સુંદર નાની મૂર્તિ આપી. સ્વામી લખે છે, સસાધુ સેવાદિ ગુણૈશ ભક્ત્યા હરેશ બુદ્ધ્યા નૃપવિદયાપી જ્ઞાનેન ધર્મેણ તથા વિરક્ત્યા કીર્ત્યા ચ તાદાદધિકો બભૂવ. રાધાકૃષ્ણ ભગવાનની સેવા કરતા કરતા ઘણો સમય થયો પછી જુબા લાડુબાને ભાવ થયો. મહારાજને કહે છે, પ્રભુ આપનું આ વખતનું જે આપ પ્રગટ થયા છો એ સ્વરૂપ અમને પૂજવા.
બંનેનો ભાવ જોઈ મહારાજે એક મૂર્તિ આપી હરિકૃષ્ણ નામ. હરિકૃષ્ણની જોડે રાધા કૃષ્ણનું ભજન કરે, પણ આમાં સ્વામી કહે છે કે ત્રણેય સ્વરૂપોની ભક્તિ કરતા હતા, પરંતુ એમને ભેદ નહોતો, ભગવાનમાં ભેદ નહોતા સમજતા. જેમ આમાં કહે છે તત પ્રવૃષ્ટ સ્વશ્રુભી સહેમ નૃપ પૂજાનુદિનમ હરિમ તમ તત્પૂર્વ રૂપેણ સહૈવ ભક્ત્યા ભેદમ ત્વયોસ્વાત્મિની ન વ્યજાનાત. સ્વામિનારાયણ ભગવાનના ઉચ્ચ કોટીના સ્ત્રી રત્નો, જેને સ્વામિનારાયણ ભગવાન વશ હતા, એની સમજણ શી હતી? મહારાજે હરિકૃષ્ણ સ્વરૂપ આપ્યું, પરંતુ રાધા કૃષ્ણ ભગવાનની સેવામાં એમની મૂર્તિમાં અને હરિકૃષ્ણ મૂર્તિમાં એમને ભેદ નહોતો જણાતો. બંને સ્વરૂપોમાં એક સરખો ભાવ રાખીને પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન ભજન કરતા હતા, એટલે મહારાજ પ્રગટ થતા. સ્વામિનારાયણ ભગવાન કોણ છે? જેને ભગવાન મેળવવા છે, ભગવાનને જેને પામવું છે, એવા ભક્તો માટે સ્વામી પ્રેમાનંદજીએ શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ કયા છે. આ ભગવાનના શરણે જે આવે છે એને ભગવાનનો બેટો થઈ જાય છે. એટલે સ્વામી કહે છે મંગલ મૂર્તિ માધુરી સહજાનંદ મહારાજ. 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 દ્વિજ ગુણ પ્રગટ ભય પુરુષોત્તમ અધમ ઉદ્ધારણ કાજ શ્રીજી અધમ ઉદ્ધારણ કાજ. દ્વિજ ગુણ પ્રગટ ભય પુરુષોત્તમ અધમ ઉદ્ધારણ કાજ શ્રીજી અધમ ઉદ્ધારણ કાજ. કૃષ્ણ ગોકુલ મહી પ્રગટે કંસનિકા. જો શ્રી કૃષ્ણ ગોકુલ મહી પ્રગટે કંસનિકા. જો શ્રી કૃષ્ણ ગોકુલ મહી પ્રગટે કૃષ્ણ ગોકુલ મહી પ્રગટે કંસનિકા. સોઈ અબ પ્રગટે ધર્મ કુલ સ્વામી સહજાનંદ શ્રીજી સ્વામી સહજાનંદ. સોઈ અબ પ્રગટે ધર્મકુલ સ્વામી સહજાનંદ શ્રી હરિ સ્વામી સહજાનંદ. શું કે છે પ્રેમાનંદ સ્વામી? આજે સહજાનંદ સ્વામી છે એ મંગલ મૂર્તિ, જેની સુંદર લાવણ્યતા છે, અદ્ભુત રૂપના માધુર્યને ધારણ કરતા મહારાજ છે. કોણ છે?
જે સ્વયં પુરુષોત્તમ છે, દ્વિજ કુળમાં જે પ્રગટ થયા છે. શા માટે થયા? અધમો ધારણતા. જે અધમ લોકો હતા એમના ઉદ્ધાર માટે આ સહજાનંદ પ્રગટ થયા. જે પૂર્વે શ્રી કૃષ્ણ ગોકુળમાં પ્રગટ થયા હતા અને એમને પ્રગટ થઈને કંસાદિક અસુરોને હણ્યા હતા, એ જ શ્રી કૃષ્ણ આ વખતે ધર્મકુળમાં સહજાનંદ સ્વામીના રૂપમાં પ્રગટ થયા. તબ યદુનંદન પ્રગટ હોઈ ઉતાર્યો ભૂવી ભાર. તબ યદુનંદન પ્રગટ હોઈ ઉતાર્યો ભુવિ ભાર. તબ યદુનંદન પ્રગટ હોઈ ઉતાર્યો ભૂમિ ભાર. તબ યદુનંદન પ્રગટ હોઈ ઉતાર્યો ભુવિ ભાર. अब कली में सतयुग कियो अधर्म मूल उखार. श्री जी अधर्म मूल उखार. हो अब कली में सतयुग कियो अधर्म मूल उखार. श्री जी अधर्म ત્યારે યદુનંદન બનીને પ્રગટ થયા હતા. યદુકુલમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપમાં પ્રગટ થયા હતા અને ભૂનો ભાર ભગવાને હળવો કર્યો હતો. એ જ ભગવાન અત્યારે કળિયુગમાં પ્રગટ થયા ધર્મદેવને ઘેર અને સુંદર સતયુગ સમાન જેમને ધર્મ સ્થાપન કર્યું. હે તબ વૃંદાવન ગોપી સંગ कीनो रास विलास. तब वृंदावन गोपी संग कीनो रास विलास. हो तब वृंदावन गोपी संग कीनो रास विलास. तब वृंदावन गोपी संग कीनो रास विलास. हो अब नैष्ठिक व्रत धरी किए कामा दिकरी पुनास. श्री कामा दिकरी पुनास. हो अब नैष्ठिक व्रत धरी किए कामा दिकरी पुनास. श्री कामा दिकरी पुनास. हो नंद कुंवर सोई धर्म सुत एक जानी करो ने. नंद कुंवर सोई धर्म सूत एक जानो करो ने. हो नंद कुंवर सोई धर्म सुत एक जानी करो ने. नंद कुंवर सोई धर्म सूत एक जानी करो ने. हो प्रेमानंद ते ही यही ते कछु न संदेह. श्री जी कछु न संदेह. हो प्रेमानंद ते ही यही ते कछु न संदेह. श्री जी कछु न संदेह. हो मंगल मूर्ति माधुरी सहजानंद महाराज. मंगल मूर्ति माधुरी सहजानंद महाराज. हो द्विज कुल प्रगट
વૃંદાવન ગોપી સંગ કીનો રાસ બિલાસ. ત્યારે વૃંદાવનમાં પ્રગટ થઈ અને ગોપીઓની સાથે પ્રભુ રાસ રમ્યા હતા. એ જ ભગવાન અબન નૈષ્ટિક વ્રત ધરી કીએ. આ વખતે નૈષ્ટિક વ્રતને ધારણ કર્યું. કીએ કામાદિક રિપુનાશ. ત્યારે પણ કામને જ ભગવાન જીત્યા હતા. વૃંદાવનમાં જે રાસ લીલાની કથા છે, કામ વિજય કથા છે. અને આ વખતે નૈષ્ટિક વ્રતને ધારણ કરીને પણ કામાદિક રિપુને ભગવાને નાશ જ કર્યા છે. અને એટલે જ સ્વામી છેલ્લે કહે છે, નંદ કુંવર સોઈ ધર્મસૂત. જે નંદ કુંવર છે એ જ આ ધર્મસૂત છે. એક જાની કરો નેહ, પ્રેમાનંદ તે હી યહી હૈ, યહી તે કछु ન સંદેહ. પ્રેમાનંદ સ્વામી કહે છે તે જ આ છે. આને એ બીજા એવો સંદેહ મનમાં રાખશો, એક જાણીને ભજો. આ હું કહેતો નથી, આ સ્વામી કહે છે. અને આ સત્સંગી જીવન કે છે. ફલશ્રુતિ કોને થાય? કોની પ્રેમ લક્ષણા ભક્તિ, કોને ભગવાન વશ થાય? કેવી સમજણ હોવી જોઈએ? લાડુબા જેવુબાની જેવી સમજણ જોઈએ. જેમને ભગવાનમાં ભેદ નહોતો જણાતો. એટલે જ તો સ્વામી કહે છે, તત્પૂર્વ રૂપેણ સહૈવ ભક્ત્યા ભેદમ તયસ્વાત્મની ન વેજાના. રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિની સેવાની સાથે હરિકૃષ્ણ ભગવાનની સેવા કરે, પરંતુ ભેદ નહોતો. આપણે ત્યાં નહીં તો શું થાય? નારાયણ મુનિ દેવ એટલા વાલા હોય કે નારાયણ મુનિ દેવને હારનો ઢગલો થાય ને આ બાજુ ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ નારાયણ ને કોરા કડાકા હોય. આપણે ત્યાં તો તમે બધા ભાવવાળા છો, આપણે ત્યાં એવું નથી. સુરતમાં તો નથી. બધા એ જ ભગવાન છે, ભગવાનના સ્વરૂપ છે. સેવા કેવી કરવી? લાડુબા ને જોબા ભેદ નહોતા સમજતા. એક સરખા ભાવથી જ ભગવાનની સેવા કરતા. અને એમની ભક્તિને વશ થઈ. એટલે સ્વામી કહે છે, પ્રત્યક્ષ કૃષ્ણમ પ્રતિવાસરમ તે સંસેવ માના અપિતસ્ય રાજન. ભગવાન સહજાનંદ સ્વામી એમના ઉપર પ્રસન્ન થયા. જ્યારે જ્યારે લાડુબા ભગવાનને થાળ ધરાવે ત્યારે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થાય. અને પ્રગટ થઈને એમને ધરાવેલ જે નૈવેદ્ય છે એને ભગવાન સ્વીકારતા. આ સાચી ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિનું આ રૂપ છે. ભાવ હોય, જેના અંતરમાં ભેદ હોય ને એ ભગવાનમાં પણ ભેદ કરે. ભગવત ભક્તોએ ભેદ વૃત્તિનો ત્યાગ કરવો. ભગવાનને પરિપૂર્ણ પ્રેમથી સેવવા. ગઢપુરની અંદર મહારાજ 70ની સાલમાં વિરાજી રહ્યા છે. અલગ અલગ ભક્તો આવી સ્વામિનારાયણ ભગવાનની સેવા બધાઈને સોંપાઈ છે. તમારે આ સેવા કરવી, તમારે આ સેવા. એ જ સાલમાં આંબા શેઠને દાટન લાવવાની સેવા સોંપાઈ. આંબા શેઠે સ્વીકારી લીધી. કેવા પ્રેમી ભક્તો હતા. મહારાજ વખતે ગઢાડીથી રોજ ચાલીને આવે દાતણ આપવા. મહારાજ 4 વાગે જાગતા હોય તો આંબો શેઠ કેટલા વાગે જાગીને ચાલીને આવતા હશે? તમે કલ્પના કરો. પ્રેમપૂર્વક સેવા કરવામાં બધા જ ભક્તોને બહુ આનંદ આવતો. ગઢપુરના બધા જ ભક્તો પ્રેમથી ઠાકોરજીની સેવા કરતા. મહારાજ બહુ રાજી હતા. ગઢપુરના ભક્તો બધાએ સેવા લઈ લીધી. તમારે સૌએ એવું જ કરવું. આપણે નારાયણ મુનિ ભગવાનની સેવા છે ને આમ લઈ લેવી, સ્વીકારી લેવી. લાવ મારે આ સેવા, લાવ મારે આ સેવા. કોઈ સેવા બાકી ન રહેવી જોઈએ ભગવાનની. હનુમાનજી મહારાજની જેમ ચપટી વગાડવાની સેવા મળી તો એને સ્વીકારી લીધી. કારણ કે ભાઈ આ જગતમાં બધું જ મળે તો સેવા તો છે ને જે ભાગશાળી હોય ને એને જ પ્રાપ્ત થાય. એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે,
ઠાકુરજીને માન તો ગમતું નથી, પરંતુ સેવા ગમે છે. એટલે સ્વામીએ ગાયું, દાસી થઈને રેજે દીન દયાળની, દાસી થઈને રહેજે દીન દયાળની, દાસી થઈને રહેજે દીન દયાળની, દાસી થઈને રહેજે દીન દયાળની. એની ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ઓ નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. એ ભવ બ્રહ્માદિકને નિશે મળતી નથી, ભવ બ્રહ્માદિક ને નીચે મળતી નથી. ભવ બ્રહ્માદિકને નિશે મળતી નથી, ભવ બ્રહ્માદિક ને નીચે મળતી નથી. હે પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. સાંભળવેની હરિરી જાની રીતડી, સાંભળવેની હરિરી જાની રીતડી. હે મોહન વરને માનવ સંગાતે વેરજો, ઓ મોહન વરને માન સંગાતે વેરજો. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ભગવાનની સેવાનો યોગ મળે રાજી થવું. કારણ કે ભગવાનની સેવા સ્વામી કહે છે નિશ્ચય ભવ બ્રહ્માદિકને પણ નથી મળતી. આપણને પ્રાપ્ત થાય ત્યારે રાજી થવું. નારાયણ મુનિ ભગવાનની સેવા ભાગશાળી હોય એને મળે. તમારો ભાવ છે ને એટલે જ જુઓ, આ બધો ઘોડો પાર કરીને હેઠે આવી ગઈ છે વાનગી. એકવાર ટાળીઓનું ગડગડાટ કરીએ આ માતાઓ માટે. અમને એમ હતું કે આપણે ચાલુ ઉત્સવમાં તો બધા અહીં જ બેસતા હશે, થોડીક વાનગી ધરાઈશું, અન્નકૂટ પ્રસંગ છે એટલે. પણ ઘણી બધી વાનગી લાયા છે, હજી બહાર ત્યાં પડી છે, એ જગ્યા નથી, એટલે આટલી ને આટલી વાનગી હજી એ બાજુ છે. મોટો અન્નકૂટ થાય ને એટલી બધી વાનગીઓ આવી છે. ભાવ છે ત્યારે થાય. આ ભાવ આપણો અકબંધ રે. ભગવાનની સેવા લાલાયિત ભાવથી આપણાથી થાય. જુબા લાડુબાની છે. બંને બહેનોમાં એટલો બધો ભગવાનના ચરણે પ્રેમ છે કે ઉત્સવો કરવા માટે મીઠો કલહ થયો. જુબા કે આ ઉત્સવ હું કરું, લાડુબા કે હું કરું. બંનેમાં ઘર્ષણ થતું જોઈ મહારાજે મહિનાના બે પક્ષના બે ભાગ બંને બહેનોને વેચી આપવા પડ્યા. શુક્લ પક્ષમાં આવતા ઉત્સવો જીવબાને કરવાના કયા, અને વદ પક્ષમાં આવતા ઉત્સવો લાડુબાને ઉજવવાની આજ્ઞા કરી. કેવા ભક્તો છે, કેવો એને ભગવાનમાં પ્રેમ. કોઈ સમયની વાત છે, આનંદપૂર્વક મહારાજનું ભજન કરતા કરતા કેટલાક દિવસ વીત્યા ને અકસ્માત દાદા ખાચરને ઉત્સવ કરવાની ઈચ્છા થઈ. આ દરબારમાં કોઈ ઉત્સવ કરીએ.
હરિસ્વ્યામત્ર કૃપયા સ્થિતોસ્ત્વમાસ્માસુ પત્તને તસ્યૈવ ચ પ્રમા પ્રસાદાત્નઃ સંપદેશાસ્તિલં વિતા અત તદર્થં યે વૈષામ્યેયં નેયાન ચાન્યથા પિતરાપી ન કૃતં હિતં તથાહં કર્તુમુત્સવે. દાદા ખાચરની ઈચ્છા થઈ કે આપણા દરબારમાં કોઈ ઉત્સવ કરીએ. એવામાં બેસતું વરસ આવી રહ્યું. હવે અન્નકૂટ આપણે કરીએ, વાતો ચાલી, અન્નકૂટ ઉત્સવ કરીએ. જોબા બહુ રાજી થયા. અન્નકૂટ તો શુક્લ પક્ષમાં આવે છે એટલે પડવો મારા ભાગે હવે વરસનો મોટો ઉત્સવ આવશે. લાડુબા સાંભળીને બહુ આશ્ચર્ય પામ્યા. ના, ગમે તેમ મારે જ આ ઉત્સવ કરવો છે. ઉત્સવો બે પક્ષના સોંપી આપ્યા છતાંય લાડુબાની ઈચ્છા થઈ કે ના, અન્નકૂટનો ઉત્સવ તો મારે જ કરવો છે. એટલે બે પાંચ જાણકાર પ્રાગજી પુરાણી વગેરેને પૂછું, લાડુભાઈ કે આ અન્નકૂટનો ઉત્સવ આવે છે, મહારાજે મને વદ પક્ષના ઉત્સવ ઉજવવાનું કહ્યું છે, તો આ ઉત્સવ મારે ઉજવાય કે નહીં? પ્રાગજી પુરાણીએ કહ્યું, ધર્મશાસ્ત્રમાં એવું લખ્યું છે 14 અમાસ અને પડવો આ એક સાથે જ ગણી લેવા. 14 અમાસ અને પડવો. આવી રીતે પ્રાગજી પુરાણીએ ધર્મશાસ્ત્રના નિયમથી ધર્મ સિંધુના શાસ્ત્રો અનુસાર લાડુબાને કહ્યું, એટલે એમને તો એટલો બધો અરગ થયો. હવે તો આ અન્નકૂટનો ઉત્સવ તો હું જ ઉજવીશ. આ વાત વેતી જુબાના કાન ઉપર ગઈ. એટલે જુબાએ વળી પાછો પ્રશ્ન કર્યો કે ભાઈ, આ તો ઉત્સવ તો સુદ પક્ષમાં આવે છે. ત્યારે જુબાને કોઈએ કેવડાયું કે પ્રાગજી પુરાણી વગેરે ધર્મશાસ્ત્ર વેત્તા જે છે એમને એવું કહ્યું છે કે આ આસો મહિનાના 14 પૂનમ થી લઈને પડવો બીજ સુધીના જે દિવસો છે એ આસો મહિનામાં જ ગણાય છે. નૂતન વર્ષના દિવસો કહેવાય. એમાં પક્ષ બદલો થતો નથી, પક્ષ બદલ થતો નથી. એ ન્યાયે ભલે શુક્લ પક્ષનો પડવો આવે પણ આ ઉત્સવ લાડુબાના ભાગે જ આવશે. સાંભળીને જુબાને મનમાં થોડો ક્ષોભ થયો, પરંતુ સ્વભાવના બહુ સરળ હતા. પોતાના બેન જ થાય લાડુબા, એટલે એમની પાસે જઈને પછી એમના હાથ નીચે રહીને જે સેવા મળે એ પછી એમને કરવાની ચાલુ કરી. બહુ સુંદર અન્નકૂટના ઉત્સવનું વર્ણન સંતોએ આમાં કર્યું છે. દૂર દૂર દેશાંતરથી માતાઓ આવી છે, મહિલા ભક્તો, પુરુષ ભક્તો આવ્યા છે, વિભાગો થયા છે. મઠિયા, પછી પાપડ. આપણે ત્યાં અમે હમણાં છે ને 2 વર્ષ પહેલા એક શબ્દ અહીં અન્નકૂટમાં સાંભળ્યો હતો, ધોબાપુરી. હારી પૂરી જબરી ધોબાપુરી. ધોબાપુરી અહીં આયા પછી સાંભળ્યો, આ આવી પણ એક પૂરી હોય છે ધોબાપુરી. પછી આવીને જોયું તો કે ફરસી પૂરી. આને ધોબાપુરી કે છે. મેં કીધું ધોબા ખરી એવી પૂરી છે? તો એવી બધી પૂરીઓ, શક્કરપાળા ને બધી તળવાની બધી વસ્તુઓ છે. માતાઓએ લોટ ચાળી ગાળીને એ આખો એપાર્ટમેન્ટ વિભાગ આખો જુદો થયો. ભુજ થી લઈને અમદાવાદ, ચરોતર, કાનમના જે મુખ્ય રસોયા કહેવાતા હતા, સુરત થી રસોયા ભક્તો ગયા છે. કંદોઈ ભક્તો જઈ અને એ પ્રદેશની મુખ્ય જે મીઠાઈઓ કહેવાય એ મીઠાઈઓ ગઢપુરમાં બની છે. સ્વામી એવું લખે છે, અન્નકૂટની વાનગી બનાવનારાની સંખ્યા 2500 હતી.
કલ્પના કરો, 2500ની આસપાસ તો ખાલી જે બનાવનારા હતા એ હતા, તો એને બનાવ્યું કેટલું હશે? માતાઓ મઠિયા તળે અને તેલની કઢાઈમાં પ્રેમાતુર થઈ, પ્રેમ આધીન થઈ કઢાઈમાં જ્યારે મઠિયા તળે ત્યારે એને મઠિયામાં મહારાજની છબી દેખાય. અંતરમાં જે પ્રેમ છે એ જ આંખ દ્વારા તેલની કઢાઈમાં દેખાય ત્યારે એમ થાય કે ગરમ તેલની કઢાઈમાં મહારાજ પડી ગયા, એને કાઢવા જાય, બે હાથ નાખીને આમ કાઢે, મઠિયું કાઢે, હાથે કઈ ફોલ્લો આવે. શુદ્ધ પ્રેમ ભક્તિ હતી, એને કારણે આ શરીરે ફોલ્લો આવતો નહોતો આંગળીને. ગંગાબા વગેરે આ સંપ્રદાયમાં કેવા કેવા પાત્ર થયા, માથે સગડી લઈને મહારાજને ગરમ ગરમ જમાડે. જેતલપુરમાં ઘર આદિકનો ત્યાગ કરી આ મારો મહારાજ ગામે ગામ ફરે, ભગવાન છે. સાધુ તો ખરા, ભગવાન છે. ભગવાન મારા ભગવાન ગરમ ગરમ ઊની ઊની રસોઈ જમે, માથે સગડી લઈ અને ગંગામાં વાહીને વાહી જાય અને એને બેટા કહીને જમાડે. કેટલો પ્રેમ! ગઢપુરમાં એ માતાઓએ મહારાજને બહુ આવી રીતે ભાવથી રાજી કર્યા છે. કંદોઈ ભક્તો, એ બધા ભક્તોની જ્યારે આ સેવા થતી હતી, મહારાજ જોવા આવે. મહારાજ જોવા આવે એટલે બધા ભક્તો આમ ઝપકીને આમ ઉભા રહી જાય, આવો મહારાજ, આવો મહારાજ. કેવું એ દૃશ્ય! શ્રીજી મહારાજ દરેક ભક્તોને આમ હાથના ઈશારે બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ બનાવી રહ્યા છે. જો આપણે ત્યાં છે ને વાનગી બનાયા પછી એટલીસ્ટ તમારે એટલું કહેવું કે બહુ સરસ બન્યું છે. બનાવનારને છે ને એક જ આશા હોય, તમે ખાલી એને એટલું જ કહો, બહુ સરસ બન્યું છે આજે. સારું ખાવું હોય ને તો આવું કહેજો. વિદેશોમાં તો એ રીત છે, તમને જમવામાં આમંત્રણ આપે અને જમીને તમે જો ન બોલ્યા, બહુ મજા આવી, બહુ સરસ હતું, તો ફોન કરે તમને, કેમ તમને ગમ્યું નહીં, રસોઈ સારી હતી નહીં? અમારે હારું એક વખત એવું થયું હતું. એક બ્રાહ્મણને ત્યાં અમે ગયા હતા ને પછી ઠાકોરજી જમાડે ને એટલે પછી આવ્યા મંદિરે તો ફોન આવ્યો, કેમ સ્વામી તમને ઠાકોરજીને અનુકૂળ ના આવી કે શું? ના રે ના, એવું કઈ છે નહીં. તો કઈ બોલ્યા નહીં તમે? ઓહો, ત્યારે ખબર પડી કે આ દેશમાં હારો આવો રિવાજ છે. જમ્યા પછી એને બિરદાવવો પડે કે બહુ સરસ બનાવ્યું છે. અને તમે બિરદાવો, તમે જુઓ બીજે દિવસે તમને હજી કઈક ખારું ખાવા મળશે. અને બનાવનારને એવું તો હોય જ કે આ રસોઈ જો એને બધા જમે એટલા માટે જ બનાવી હોય, તો હવે જ્યારે જમવાના જ હોય, જે જમતા જ હોય, તો બે શબ્દ જે બનાવ્યું છે, વાહ બહુ સરસ બન્યું છે, બહુ રાજી થાય બનાવનાર. જો સ્વામિનારાયણ ભગવાનને જમતાય આવડતું હતું, જમાડતાય આવડતું હતું અને એને વખાણતાય આવડતું હતું, કોઈ કામ મહારાજે બાકી રાખ્યું નથી. અને પીરસવામાં એ ભગવાન એટલા હોશિયાર હતા કે પીરસવામાં એની જોડ મળે નહીં. અન્નકૂટની કથાનો જે પ્રસાદ છે, એની જે લીલા થઈ છે, આપણે આવતીકાલના સત્રમાં સમજશું. જે પ્રસાદ વેચાયો છે, કેવી બુદ્ધિએ કરીને ભક્તોએ પ્રસાદને સ્વીકાર્યો છે. આ પ્રસાદ છે ભગવાનનો. નારાયણ મુનિ ભગવાનના દરબારમાં જે કઈ આપણને પ્રાપ્ત થાય એમાં પ્રસાદ બુદ્ધિ રાખવી. સંતોએ બહુ મહિમા ગાયો છે પ્રસાદમાં. તમને કહું, આ પ્રાંગણથી બહાર ગમે તેટલા સારા તમને ભાણા ખાવા મળે, પણ આ પ્રાંગણની અંદર આવીને તમને સૂકું તુલસીનું પત્ર મળે ને તો પણ તમારા ભાગ. આ નારાયણ મુનિ ભગવાનની પ્રસાદી છે. આ પ્રસાદી જેને તેને મળતી નથી. 1000 એકાદશીનું વ્રતનું જે ફળ થાય, એ ફળ આ રાધા વિહારીલાલ નારાયણ મુનિના પ્રસાદનું એક વખત લેવાથી થાય. એટલો મહિમા
શાસ્ત્રોમાં ભગવાનના પ્રસાદનો કયો છે. પ્રસાદ છે ને એક મોડે જાજી જાય એના કરતા જાજા મોડે જાય એવો આગ્રહ સેવું. જેટલા પ્રસાદ લે એટલું સારું થાય, એ બધાયનું સારું થાય. ભગવાનની પ્રસાદીનો મહિમા મહાપુરુષોએ કેટલો બધો રાખ્યો. વલ્ભાચાર્યજી અને રામાનંદ સ્વામી બે જગન્નાથજીની યાત્રાએ ગયેલા, અને જોગાનો જોગ જે દિવસે ગયા એ દિવસે એકાદશી જ હતી. હવે ત્યાં પ્રસાદમાં ભાત પીરસાય. જો કે જગન્નાથજીના મંદિરની જે રસોઈ થાય ને એની વાત જ જુદી છે. સુંદર ત્યાં વ્યંજન હોય. ભગવાનનો પ્રસાદ છે ભાઈ, જગન્નાથનો પ્રસાદ. રામાનંદ સ્વામી વલ્ભાચાર્યજીના હાથ ઉપર આમ આપ્યો પેલા પંડાઓએ. સ્વામીએ પ્રસાદ લીધો, વલ્ભાચાર્યજીએ પ્રસાદ લીધો, હાથ ઉપર વિચાર કર્યો જગન્નાથજીનો પ્રસાદ છે, સુંગાય નહીં, આજે એકાદશી છે, ખવાય નહીં, નહીં તો વ્રત જાય, અને પ્રસાદ કોઈને અપાય નહીં, પ્રસાદ મુકાય નહીં. પ્રસાદને હાથ ઉપર ધારી રાખો જ્યાં સુધી નહીં જમો ત્યાં સુધી, મુકાય નહીં ગમે ત્યાં. એવું કે છે પ્રસાદ જો મળે તરત જ ગ્રહણ કરી લો. ભગવાનના પ્રસાદને પામવામાં વિલંબ કરવો નહીં. ભગવાનનો પ્રસાદ પામતા પેલા પિંડ છૂટી જાય ને તો મોક્ષ થશે કે કેમ એમાં શંકા છે, પણ પ્રસાદ પામીને પિંડ છૂટી જાય તો એનું હારું જ થશે. એટલે કહ્યું છે કે ભગવાનનો પ્રસાદ જો મળે તરત જ ગ્રહણ કરી લેવો. અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ. બધાને હરનાર છે. એટલે વલ્ભાચાર્યજી અને રામાનંદ સ્વામી એમના સમયમાં ઘણા વર્ષોનો કાલખંડ હતો, પણ બે એકાદશીએ ગયા એટલે સંપ્રદાયમાં રામાનંદજીનું જીવન ચરિત્ર સંતોએ લખ્યું, અને વૈષ્ણવ પરંપરામાં વલ્ભાચાર્યજીનો પ્રસંગ એવો લખ્યો. પ્રસાદ આવ્યો હાથ ઉપર એટલે એકાદશીના દિવસભરે પ્રસાદ હાથ ઉપર આમ રાખ્યો. રાત સુધી બે પાંચ જે એમના સેવકો હતા એમને બેહાડ્યા, અને એમનો એટલો બધો પ્રસાદનો મહિમા ગાયો. શું મહિમા ગાયો હશે કે પ્રસાદના મહિમાને ગાતા ગાતા આખી રાત નીકળી ગઈ. કેટલો મહિમા ગાયો હશે ને શું મહિમા ગાયો હશે. બે મહાપુરુષોએ આખી રાત જો નીકળી ગઈ પ્રસાદનો મહિમા ગાતા ગાતા. બીજે દિવસે બારસના સ્નાનાદિક કરીને પછી પ્રસાદ રામાનંદ સ્વામીએ બી લીધો અને વલ્ભાચાર્ય પણ ગ્રહણ કર્યો. ભગવાનના પ્રસાદીનો મહિમા છે ભાઈ, ભગવાનના પ્રસાદનો મહિમા છે. ભગવાનને જમાડે, ભગવાનના ભક્તોને જમાડે. આટલા બધાને જમાડવાનું તમને કહું, એક ભક્તને જમાડો ને એટલે 1000 એકાદશીનું ફળ જે જમાડે એને મળે છે. ભગવાનની પ્રસાદી જે જમાડે છે અન્યને એને આટલું ફળ થાય છે. ધન્ય છે આ ભક્તોની જેને જેને મહાપ્રસાદ જમાડવામાં સેવા કરી છે. ગઢપુરમાં અભૂતપૂર્વ અન્નકૂટમાં ભક્તોએ દાદા ખાચરનો ભાવ દેખાડ્યો છે પ્રસાદ પીરસવામાં. એ ચરિત્ર દિવ્ય છે. પરંતુ આપણો સમય પણ અત્રે પૂર્ણ થયો છે, એટલે આવતીકાલે આપણે ગતાંકથી અહીંથી જ એ કથાનો પ્રારંભ કરશું. અત્યારે ભગવાનના નામસ્મરણ સાથે કથાની વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.